આજે જો વરસાદ પડી રહ્યો છે, એકદમ વરસાદ. આપણે થોડતા થોડતા આવી ગયા છીએ સ્કૂલે, તો બના રહે તો વિડીયામાં વરસાદ પડે છે. જો વરસાદ ચાલુ જ છે, એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો. જય દ્વારકાધીશ. આજે આપણે બનાવીશી પાણીપુરી ને સાંજે આપણે જવાનું છે મંદિરે પૂજાબેન. તોય આપણે પાણીપુરી આજે ખાસી. પાણીપુરી તરાઈ ગઈ છે અને આ ફુદીનાનું ને ધાણાનું ને આદું ને બધું નાખીને જ્યુસ બની ગયું છે. લસણ મરચા બધું નાખીને જ્યુસ બનાવ્યું ગ્રીન. અને પૂજાબેને તૈયાર રહીને લઈ આવ્યા છે. રેડીમેડ પૂરી તરાઈ ગઈ છે અને સેવ પણ તરાઈ ગઈ છે. આ સેવ છે. તો બધા સાંજે આવજો પાણીપુરી ખાવા. તો બન્યા રહેજો વિડીયોમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બતાવીએ. તો આજે આપણે બનાવી છીએ પાણીપુરી. તમને ખબર તો પડી ગઈ હશે. તો આપણે આ બટેકાનો આમ સૂંદો કરી નાખીએ. આપણે બધી જો તૈયારી થઈ ગઈ છે. ચટણી બની ગઈ છે તીખી, મીઠી ચટણી, પછી ડુંગળી મોરાઈ ગઈ છે, પછી આ રસ બની ગયો છે પુદીના ને ધાણા ને લીલા મરચાંનો, પાણી એકદમ. અને હવે આપણે આમાં ચણા ને બટેકા ધાણા બાફી નાખી દીધા છે અને આ બધું મિક્સ આપણે કરી લઈએ હરખું. જો એકદમ મિક્સ કરી લઈએ હરખું. મિક્સ થઈ જાય ને પછી એમાં મીઠું નાખીએ આપણે સ્વાદ અનુસાર. જો આવી રીતના આપણે મીઠું નાખશી. થોડુંક વધારે જોશે કેમ કે વધારે છે પાણીપુરી. મીઠું, થોડીક હિંગ નાખી, થોડીક હિંગ, પછી થોડાક મરીનો પાવડર નાખી. થોડીક તીખાશ આવે ને એટલે જો મરીનો પાવડર. મરીને જરીક ભૂકો ઓળો છે. હા, સાવ ઝીણો ભૂકો જો એમાં રેવા દેતો. હા, પણ આટલી નાખી દીધી હાલશે. હાલો હવે હે ને આપણે એકદમ મિક્સ કરવાનું હરખું. આનાથી મિક્સ કરી નાખીએ આપણે. ને બાકીની તૈયારી તો આપણે બપોરે જ કરી લીધી છે કેમ કે છોકરાના પછી દેતા ના હોય એટલે બધું કામ ભેરું આપણે ના થાય. આવી રીતના એકદમ મિક્સ કરી નાખીએ. મીઠું અને ચાટ મસાલો ક્યાં છે પૂજાબેન? આપણો ચાટ મસાલો થોડોક એડ કરી દઈ. તો બન્યા રહેજો. પાણીપુરી તૈયાર થાય છે. જય દ્વારકાધીશ. તો આપણે આ જો મસાલો એકદમ હવે હાથની સ્ટાઇલ આપણે કાઠિયાવાડી એટલે મિક્સ કરવાનું હરખું હોય એમાં પાણીપુરીમાં. આપણે મિક્સ હરખું થઈ ગયું છે બધું. મીઠું ને બધું બરાબર નાખી દીધું છે. થોડીક મરચાંની ભૂકી નાખી આપણે. કીટુંગું નાખો. કીટુંગું. હા, અને હવે આપણે ડુંગળી નાખશી આવી રીતના. આમ જો માથે મસ્ત સર્વ કરશી ડુંગળી. અને ખાવાવાળાને એમ થાય કે વારે વાહ સેવ નાખો. અને હવે માથે આપણે થોડીક સેવ નાખશી. બપોરે આપણે સેવ બનાવી લીધી હતી પૂજાબેને. આપણે અટાણું કરવા ગયા ને એટલી વારમાં પૂજાબેન સેવ રેડી કરીને રાખી હતી. એટલે આપણે સેવ આવી રીતના મસ્ત જો નાખી એકદમ સરસ. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે છે ને બધી તૈયારી થઈ ગઈ છે. આપણે હમણાં પાણીપુરી કમ્પ્લીટ કરી અને વિડીયો બન્યા રહ્યો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો હવે આગળનું કામ છે ને એ પૂજાબેનનું છે. પાણીપુરી વાળા પૂજાબેન અમારા હવે એ મસ્ત સર્વ કરશે. કા પૂજાબેન? જો એ હમણાં મળશે સરસ રેડી કરવા. હમણાં આપણી 5 મિનિટમાં પાણીપુરી રેડી ખાવા માટે. કા પૂજાબેન? તો ગાઈસ બધા હાલો પાણીપુરી ખાવા. હા, યુટ્યુબ ફેમિલીને કહેશ ને બધાને ખાવાનું. એમ તો અમારે દિલ દરિયો છે. કા પૂજાબેન? ખૂટે નહીં. તો ભગવાન દ્વારકાધીશની દયા છે. તો બધા આઘા છે પણ બિચારા કોઈ આવી નહીં શકે આપણા ઘરે પાણીપુરી ખાવા. તો બધા બન્યા રહ્યો. જો પૂજાબેન એક પ્લેટ બનાવે છે. આપણે ટેસ્ટ કરી લઈએ કેવી બને છે અને કેવો ટેસ્ટ આવે છે અસર. તો હવે તૈયારી થઈ ગઈ છે. મસાલો જો ભરાય છે એમાં. અસલ બનાવજો હો બેન.
આપણે બધું તૈયારી કરી નાખી અને હવે આપણે ભરવાનું છે. હવે ખાલી મસાલો ભરી અને પાણીપુરી આપણી રેડી છે થોડીક વારમાં જ. તો બન્યા રહેજો વિડીયોમાં. પૂજાબેન ભરાઈ જાય પછી તમને પાછા બતાવી. હા, બન્યા રહેજો. જો હવે એમાં ખાલી તીખી ચટણી બહુ ઓછી નાખજો પૂજાબેન, તીખી ચટણી. વચ્ચે કાલ રવિવાર છે, ફરવા જવાનું છે આપણે ક્યાંક જાસી તો આપણી ચટણી જો તૈયાર છે અને તૈયાર છે આપણી પાણીપુરી. મીઠી ચટણી તો રહી ગઈ પૂજાબેન, મીઠી ચટણી કરો જલ્દી. તો એમાં જ કર દો. હા, એમાં જ નાખી દો મીઠી ચટણી. જો આવી રીતના અમે બનાવી છે કંઈક પાણીપુરી અમારા હિસાબે, જેવી આવડે એવી. હા, તમને ખાવા આવજો. કારીગર નથી અમે, થોડાક છે. શું કે અહીંયા બહુ મોંઘી જડે ને એટલે અમે ઘરે જ બનાવી લઈએ. તો ચાલો આપણી પાણીપુરી રેડી છે પૂજાબેન, સર્વ કરો. હાલો. હા તો હાલો બધાય પાણીપુરી ખાવા. જેને ભાવતી હોય એ, જે ના ભાવતી હોય એ પણ આવી જાઓ. તો હાલો પાણીપુરી ખાવા. થેન્ક યુ. હા પૂજાબેન, ટેસ્ટ કરીને કહો કેવી બની છે. મસ્ત બની ને? તો બસ હાલો, જય દ્વારકાધીશ બધાયને. તો હાલો પાણીપુરી ખાવા. જય દ્વારકાધીશ. પૂજાબેન ગેસ બહુ તીખી હે. ઓર તીખા મોજ પડે એવી પાણીપુરી બની છે. તો હાલો બધા ખાવા. અમે પૂજાબેન ખાઈ લઈ, 2-3 ટેસ્ટ કરી લઈ. કા પૂજાબેન? ખાલી ટેસ્ટ એટલે આ થારી ભરી હતી ને ખાલી ટેસ્ટ કરવામાં. આગે બન્યા રહેજો. બધું સાફ થઈ જાય ને પછી છેલ્લો વિડીયો એનો આવશે. જય દ્વારકાધીશ બધા.